જય શિવ શંભુ. હું લાલુ ગોહિલ અને મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. વ્લોગ તો કાંઈ બહુ ખાસ છે નહીં, પણ આજે લાઈવ નથી તો કંઈક કન્ટેન્ટ ગોતતો હતો વ્લોગનો, પણ કાંઈ મળ્યો નહીં અને લાઈવનું થોડીક યાદ આવી ગઈ છે. આજે લાઈવ કર્યું નથી આપણે, અને આ જો આ તે નવરી બેઠી છે અને શું કરે છે આપણે જોઈએ કે મુકાભાઈને જોયું છે. એના અમે થોડીક વાર પહેલા બે એના ઓલામાં હતા અને લાઈવ જ નથી કર્યો. તને કેવું લાગે છે? મને મજા જ નથી આવતી જરાય. નાટક કરીશું કે હાસો હાસો કહેશું? હાસો હાસો કહું. હા હાસો હાસો. હા બાજુ હા મેં રીલ તો બે શૂટ કરી નાખી છે અને હવે અમે લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો હોય. અત્યારે વાટે લાઈવ છે. 15-20 મિનિટ હોય, બધા વાટે હોય, બધા વાટે છે. પણ ઘણાને તો ખબર નહીં હોય કે આપણે લાઈવ બંધ કરી દીધું છે. લાઈવ નથી કરવાના. પછી આપણે વ્લોગમાં થોડુંક કામ કરવાનું છે અને ધીમે ધીમે આપણે ટ્રાય કરીશું. મીરુ દીદી કહે છે મુકા તો વાડીએ શું કરવા, કુવા શું કરવા જાશો એ કે સિંહ નથી આવતો, પણ અમારે સિંહ ન હોય દીદીને કહીએ. હા, અમારી બાજુ સિંહ ન હોય. મીરાને કહીએ. મીરાએ મને લાઈવમાં બહુ સપોર્ટ કર્યો અને આરવાર બધાયનો સપોર્ટ છે. બધાને થેન્ક યુ ફરીવાર દિલથી. તારે કેવું છે? થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રોને થેન્ક યુ. એવું છે. હા, અત્યારે અમે લાઈવ જોવાની પર કરતા હોય. અમારા શું કહેવાય જોવાને શું કે હોળી હોળી ટ્રાયપોડ કેવો. હા, અમારે થોડુંક આનું કહું આજ, બીજું તો કંઈક કર્યું કાંઈ કન્ટેન્ટ છે નહીં. તો હજુ આને છે ને હું અહીંથી આવી રીતે હા ચાર્જરમાં ફોન કાઢી નાખો, આ નાખું એવી રીતે શરૂ કરવું. લાઇટિંગ આપું. આ જો કેવી કાળી લાગે છે આ ન હોય તો. અને આ જો આને પાણી લઈને હું વ્હાઈટ કરવું આવી રીતે. જો થાવણી છે થોડીક, આની મદદથી આની પર ફોન રાખી દઉં. કોઈ અમારું શૂટિંગ કરતું નથી, પણ આની અંદર ફોન રાખી અને પછી બે શરૂ કરી દઈએ. આવી રીતે બતાવું. આ ફોનને છે ને હું આવી રીતે આમ રાખી દેવામાં, અને પછી અમારી સ્ક્રિપ્ટ હોય કે નક્કી કરેલો વિડીયો હોય અને એવી રીતે દૂર કરીએ છીએ, બનાવીએ કરીએ છીએ. હું બોલું ટાઈપિંગ શરૂ શું ખબર શું કહે છે? એ કે છે વાડીએ કઈ વાવ્યું તો નથી, પણ ભેંસું ને ગાયું છે તો એટલે જવું પડે વાડીએ હોવા. રાતના રોજડા આવે તો નિરાવ આપણે જ્યાં ખાઈ વાત જાય. કરતા હોય એવી રીતે કે આમ છે ને એ ને એમ આમ એવી રીતે કેમ કહેશું? આપણે વિડીયો બનાવતા હોય એવી રીતે નોર્મલી વાતો કરવાની વ્લોગમાં તો કદાચ ચાલે. કઈ નઈ કે છે કે વાડીએ નિરાવ પડ્યો હોય, ભેંસું હોય, ગાયું હોય. મીરાને કહી દે આપણે વ્લોગ બનાવીએ છીએ. કાલ અમે વ્લોગ બનાવતા બનાવતા થોડીક વારમાં અમે હમણાં લાઈવમાં આવવાના છીએ. ક્યાં કેને તને લખતા નહીં આપણે લાઈવ લખી દે. લખું છું, મારું અધૂરું છે. ઘડી તારું અધૂરું છે. ઓકે. એક ફોન માંથી છે મુકા, બે ફોન માંથી નથી. ત્યારે હમણાં ભાઈ તમારે કીધું છું કે અમે આવીએ ઓલામાં. હું આવું છું તો મને રાખતે નથી આવડતો છે બરાબર ફોન, કે તમે મુકા મામા લાઈવમાં જાજો તો જાય છે. વાઇટ લાગતા છે ને બે અમે જો આ જોડામાં હું ધોળી જ છું. હું થોડો કે આ થોડો જરીક જણાવજો, કમેન્ટ કરજો. હું ધોળી છું. ઓલા અવિનાશભાઈ કહેતા તમે ડેઈલી વ્લોગ શરૂ કરજો, પણ વ્લોગમાં હું કરવું ને કઈ ખબર નથી પડતી. પણ આ એક પ્રેક્ટિસ સારી થાય છે, મને એવું લાગે છે. ધીમે ધીમે ફાવી તો જશે, વાર નહીં લાગે. કરવું જ પડશે ને, કઈક તો કરવું જ પડશે. લાઈવ નથી કરવું તમારા તો પછી તો કરવું જ પડશે. લાઈવ થી વોચ ટાઈમ મળતો નથી ને એનાથી કઈ આમ આપણે મારા માટે કઈ ફાયદો નથી. આમ ફાયદો હતો અત્યાર સુધી, હવે નથી. બીજું કાંઈ પ્રોબ્લેમ નથી મારે લાઈવ કરવાનો. તો છે ને બધા મિત્રોને 4 મિનિટનો વ્લોગ થઈ ગયો છે. બે એકબીજાની વાત કરી છે અને લાઈવ તારે લાઈવ કરવું છે. ઓલા વિશુભાઈ બિચારા કાલે કહેતા હતા તને લાવ ઘડીક કરું, મને ફોન આપો તો. પણ તો આ બધું એડિટિંગ ને હું કરીશ, કઈ રીતે કરીશ? અને બધાને છેલ્લે વાર થેન્ક યુ કહી દીધું છે. તો સોરી મિત્રો, હવે છે ને લાઈવમાં તો નહીં આવી શકીએ, પણ વ્લોગ બનાવતા રહીશું, તમને બધાને યાદ કરતા રહીશું અને તમને મળતા રહીશું. તો ત્યાં સુધી કાલ કે પરમ દિવસે ફરી નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી અને
ફરી નવા વ્લોગમાં મળીશું. બાપા સીતારામ.